જે શ્રીનાથજીને પુષ્ટિમાર્ગી વૈષ્ણવોના સર્વસ્વ ન માને એ તો અસુર. એ તો પછી હું હોઉં કે મારો બાપ હોય, કોઈ પણ હોય તે અસુર. અમે પુષ્ટિમાર્ગીના સર્વસ્વ જ શ્રીનાથજીને માનીએ છીએ, પણ એ શ્રીનાથજીને સાથે આજે સંકળાયેલી વ્યવસ્થા પુષ્ટિમાર્ગી નથી તેવું કહી રહ્યા છે. શ્રીનાથજીની બાબતમાં અમે કહી જ નથી રહ્યા. શ્રીનાથજીને તો અમે એમ જ કહી રહ્યા છીએ કે અમારું સર્વસ્વ છે, પણ ત્યાં જે વ્યવસ્થા જે ચલાવવામાં આવી રહી છે, તમને લાગે છે કે ત્યાં સામૂહિક નથી, વ્યક્તિગત અનુષ્ઠાન થઈ રહ્યું છે? તમને લાગે છે જે વલ્લભરાયજી કહી રહ્યા છે એનો થોડોક ફરીથી વિચાર કરો કે એ વાત્સલ્ય સેવાનો વ્યક્તિગત ધર્મ અને ફરજ અધિકાર હોય છે. શું તિલકાયત મહારાજના વ્યક્તિગત ધર્મ ફરજથી, તિલકાયત મહારાજના ભેટથી શ્રીનાથજીનો ખર્ચો ચાલી રહ્યો છે? જો ચાલી રહ્યો હોય તો અમને તો બસ એ જ વાત તમે કહી રહ્યા છે કે એ જ રીતે ચાલવો જોઈએ. જાહેર જનતાના હું ઘણા બધા લોકોને જાણું છું, જૈનો પણ આજે જાય છે શ્રીનાથજીના. મારા ઘરમાં પોતે એક બહુ રમૂજ ઘટના થઈ, તમને બતાવું. એક ભાઈ મારે ત્યાં આવ્યા, બારણું ઉઘાડેલું હતું એટલે મારા ઘરનું, અને આવીને ઓચિંતા ધબાક બેસી જ ગયા. હું સમજું કે કોણ આવ્યો. મને કહ્યું કે તમે પુષ્ટિ માર્ગના વૈષ્ણવ પંથના? મેં કીધું હા ભાઈ. તો મને કહ્યું તમારા આરાધ્ય દેવ કોણ? તો મેં કહ્યું કૃષ્ણ. તો પછી એને કહ્યું શ્રીનાથજી? ઈ પણ અમારા આરાધ્ય જ કહેવાય. તો પછી એને બહુ મોડો ઉદાસ થઈ ગયો. ના, પહેલા એને એમ કહ્યું કે હા હું પણ નાથ દ્વારા જઈને આવ્યો, પ્રસાદ વરસાદ બધું લઈને આવ્યો. પછી એને મને પૂછ્યું કે શ્રીનાથજી કોણ? એટલે મેં કહ્યું કે શ્રીનાથજી એટલે કૃષ્ણ. પછી એનો મોઢો ઉતરી ગયો, એકદમ બહુ ઉદાસ ચહેરો. મને થયું આવું શ્રીનાથજીને કૃષ્ણ કહેતા કેમ આવું મોઢો ઉતરી ગયો? એટલે મેં કહ્યું ભાઈ શું થયું? તો એ બિચારો સંકોચમાં પડી ગયો કે મહારાજ એક વાત પૂછું તમને, માઠું તો નહીં લાગે? મેં કહ્યું પૂછી લો, હવે એમાં શું છે, ઘરમાં આવી જ ગયા તો પૂછવામાં શેનો વાંધો હોય? એણે મને કહ્યું કે અમારા જૈન ધર્મમાં એમ લખેલું છે કે શ્રી કૃષ્ણને તો 60,000 વર્ષની નરક થઈ, તો એને તમે શ્રીનાથજીના રૂપે કેમ પૂજો છો? મને પછી આવી વાત કરે એટલે મને તો જન્મથી મારો ખોડ તો છે ને. મેં એને એમ કહ્યું કે ભાઈ એવું છે કે અમે તો શ્રી કૃષ્ણને સર્વવ્યાપી પરમાત્મા માનીએ છીએ, અને પરમાત્મા અમે માનતા હોઈએ પછી પરમાત્માને એમ તો ન કહી શકાય ને કે તમે સ્વર્ગમાં જ વ્યાપીને રહો ને નરકમાં ન રહો વ્યાપીને. એ જે સર્વવ્યાપી હોય તો સર્વત્ર વ્યાપી હોય, સર્વત્ર વ્યાપી હોય તો સ્વર્ગમાં વ્યાપી હોય ને નર્કમાં વ્યાપી હોય ને ઘરમાં વ્યાપી હોય ને બ્રાહ્મણમાં વ્યાપી હોય ને મહાવીરમાં વ્યાપી હોય ને અમારામાં વ્યાપી હોય ને તમારામાં વ્યાપી. જેને સર્વવ્યાપી માનીએ ક્યાં વ્યાપે નહીં? તો એ તો નરકમાં 60,000 વર્ષ પણ નહીં, તમે કહેતા હો તમે અનંતકાલ સુધી પણ એને નરકમાં વ્યાપનારો અમે માનીએ છીએ. એમાં કઈ અમને વાંધો નથી આવતો ને. અમે તો કૃષ્ણના ભક્ત છીએ. એ સ્વર્ગમાં હોય તો એના ભક્ત છીએ ને નરકમાં હોય તો એના ભક્ત છીએ, અને એ જાહેર હવેલીમાં હોય તો એના ભક્ત છીએ અને ખાનગી હવેલીમાં હોય તો અમે કૃષ્ણના તો ભક્ત છીએ અને રહેવાના જ છીએ. પણ તમે આ સમજ્યા વિના પ્રસાદ કેમ લઈ આવ્યા ત્યાં? બોલે હા હા સાચી વાત છે, પછી કોઈક દિવસે મળશું. મળજો ત્યારે. સમજ્યા વિના આવી રીતે એક તો પ્રસાદ લઈ આવો કે જે નરકમાં જેને તમે માનો છો, અને પ્રસાદ ખાધા પછી તમે મને પૂછો છો કે હવે મારા તમને તો માઠું નહીં લાગે. યાર તમને કેમ માઠું નહીં લાગ્યું ત્યાં પ્રસાદ લેવાનું? પ્રસાદ લેતા તમને માઠું લાગવું જોઈતું હતું. તો એનાથી વાત સમજમાં આવી મને કે જૈનોએ પ્રસાદ લઈ આવે. પછી મેં થોડીક ઇન્ક્વાયરી કરી તો ખબર પડી કેટલાક વોરાજીઓ લઈ આવે છે અને કેટલાક મુસલમાનો લઈ આવે છે, અને પ્રસાદ ત્યાં મફત નથી મળતો, વેચાય છે. એ પણ પાકી વાત છે. એટલે વેચાય છે એટલે એ લોકોનો પૈસો પણ જતો જશે. પછી આ જાહેર થયું કે ખાનગી થયું, વ્યક્તિગત થયું, પ્રશ્ન એ છે. હવે આવી રીતે જો શ્રીનાથજીને આપણે પુષ્ટિ માર્ગની વિરુદ્ધ પ્રથાથી જો આપણે સંડોવતા હોઈએ તો અમે શ્રીનાથજીનો વિરોધ નથી કરી રહ્યા ભાઈ. શ્રીનાથજીને તો અમે અમારો આરાધ્ય માનીએ છીએ. શ્રી મહાપ્રભુજી કહે છે દુરંતમ દુઃખાબ્ધિમ હસિત સુધયા શોષ યતિયો યદાસ્યેન્દુર ગોપીર નયન નલિના નંદકરણમ અનંગ સાંગત્વમ વૃજતિ મમ તસ્મિન મુરરિપો રતિ પ્રાદુર્ભાવો ભવતુ સતતમ શ્રી પરિવૃડે. શ્રી પરિવૃડ એટલે શ્રીનાથજી. તો એનો પાઠ તો હું એ કરું છું,
અને જ્યારે શ્રી પરિવડે પાઠ કરું ત્યારે શ્રીનાથજીનો ધ્યાન કરું છું, અને જ્યારે શ્રીનાથજીનો ધ્યાન કરું છું ત્યારે ફરી પાછું મને એ યાદ આવી જાય કે કૃષ્ણ પણ કારાગૃહમાં જન્મ્યા, તેમ આપણા શ્રીનાથજી પણ આ જાહેર મંદિરના કારાગૃહમાં આજે અટવાઈ ગયા કંસોના પ્રાબલ્યને કારણે. આ કંસોનો ક્યારે નિરાકરણ થશે અને ક્યારે પાછા શ્રીનાથજી આપણા પુષ્ટિ માર્ગના ગોકુલમાં બિરાજતા થાય? બસ હું જ્યારે દુરંતમ દુઃખાબ્ધિમ, આ જે મારી દુરંત દુઃખાબ્ધિ છે એને કોઈક દિવસે શ્રીનાથજી પોતાની મધુર મુસ્કાનથી હસિત સુધયા શોષયતીઓ, એ કોઈક દિવસે એવું મુસ્કર આવે શ્રીનાથજી મારા માટે કે આ દુઃખાબ્ધિ મારી ખતમ થઈ જાય, કે આજે જાહેર મંદિરના કારાગૃહમાં સંડોવાઈ ગયા છે, ત્યાંથી જન્મ્યા હતા પણ ગોકુલમાં પધારી આવ્યા, તો હવે કેમ ગોકુલથી પાછા કારાગૃહમાં પધાર્યા, એ મને સમજ નથી આવતું. એટલે હવે હું જ્યારે પણ પાઠ કરું ત્યારે શ્રીનાથજીને એમ જ વિનવવા માંગતો છું કે પ્રભુ આ કારાગૃહના બારણા ખોલો અને ગોકુલમાં પધારો, ગોકુલમાં પધારો, મહાપ્રભુજીના સિદ્ધાંતના ગોકુળિયામાં બિરાજો આપ, આ કંસના કારાગૃહમાં નહીં બિરાજો. એટલે શ્રીનાથજીનો તો અમે વિરોધ કરતા જ નથી, એ તો અમારા એટલા જ આરાધ્ય છે, એમાં તો કોઈ બે પ્રશ્ન હોઈ શકતો જ નથી.